હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને આજે છે શિવરાત્રી. તો પહેલા તો બધાને મારા અને મારા પરિવાર તરફથી બધાને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામના. અને અત્યારે અમારા ઘરમાં તો છે ને માંદગીનું વાતાવરણ ચાલુ થઈ ગયું છે. રીત્યાને તાવ આવતો તો એના પછી મારો વારો કાઢ્યો છે. એટલે 2 દિવસથી મને તાવ આવતો તો કાલ તો આખો દિવસ હું સૂતી જ રહી હતી. દવા લઈ લીધી છે, આજે થોડુંક સારું છે. હજી જો અત્યારે દવા પીવાની છે. અને મારા પછી હવે છે ને મમ્મીનો વારો આવ્યો છે. મમ્મી એમ કે છે કે મને મજા નથી. વારો લઈ લીધો રાતનો. હા, હાંજી રાત કહર જેવું નહોતું તો બે હુઈ જાય તો કોણ કામ કરે? પોરા ખાતે ખાતે કામ કરી લીધું. હવે દવા લઈ આવું. મને તો અમે ક્યાંથી નિયણ નહીં ખાય. મારે તો મારો ડોક્ટર થઈ જવું. અને દિત્યાબેન જો અહીંયા અત્યારમાં એનું કિચન લઈને કિચનમાં શું બનાવો છો બેન? હજી તો દીવા ધૂપ કરે છે કિચનમાં. રેકડી છે તમારે? રેકડી જો ખબખબી ગયા બધા. હાવ દિત્યા એ બધાને ચેપ આપ્યો કા દિત્યા? તો દિત્યા એના કિચનમાં અગરબત્તી લગાવી દીધી છે ને હવે રસોઈ બનાવવાની શરૂઆત કરી અગરબત્તી કરીને. કા ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજ તમારું સ્વાગત છે તમારા નવા વિડીયોમાં સ્વાગત છે. હું લામો છું. તો દિત્યાબેન ને હમણાં આંગણવાડી ટ્યુશનમાં કઈ જવાનું નથી થતું કેમ કે એને વધારે મજા નહોતી. આજે થોડુંક સારું છે. દવા પીવડાવીએ ને ત્યાં સુધી સારું રહે ને પછી પાછો તાવ આવી જાય એવું થાય છે. તો અત્યારે આ વાતાવરણ જ એવું છે, માંદગી ભર્યું. સવારમાં ઠંડી પડે ને બપોરે બહુ જ તડકા પડે ને ઠાર ને ગરમી ને બધું ભેગું થાય અને ખાવા પીવામાં કંઈક એવું આવી જાય એટલે બીમારી તો ચાલુ થઈ જ ગઈ છે. અને દવાખાનામાં ક્યાંય વારા નથી આવતા, એટલી ટ્રાફિક હોય દર્દીની. એટલે અમારા ઘરમાં તો હમણાં બધા બીમાર છે. નરેશ અને પપ્પા બે હજી હાજા છે. અમે 3 તો બીમાર થઈ ગયા છે. વારા પછી વારો બધાયનો આવે છે ધીમે ધીમે. અત્યારે જો નાસ્તો પાણી થઈ ગયા છે ને હવે છે ને દવા પીવાની છે. તો દિત્યાબેન છે ને મને આગળ દવા પાઈ દેશે, બરાબર ને દિત્યા? હાલ દવા પી લઈ હાલો. ચાલો, તો દિત્યાબેન તો પોતે ખબખબી ગયા છે પણ અત્યારે બીજાની સારવાર કરે છે. અત્યારે જો મારી દવા કેટલી બધી ડોક્ટરે 4 જાતની અલગ અલગ દવા આપી છે. તો હવે દવા મને આપે છે ને પીવડાવે છે બેઠા બેઠા. કા કે હું તને મારા હાથે જ પાસ ન કરી કે તું નહીં પી નાટક કરી? તો હું નાટક નથી કરતી. કોણ નાટક કરે આપણા ઘરમાં? હા, હું તો ફટાફટ દવા પી લઉં. તો આપી દો મને દવા. કેટલી દવા છે? કેટલી ગોળી છે બેન? 1 2 3 4. હા, તો 4 પ્રકારની 4 ટાઈપની દવા છે. એક ગામાં હું તો આખરી પી જાય ફટાફટ એટલે આપણે જલ્દી સારું થઈ જાય. કા ચાલો, તો દિત્યાબેને જો આપણે આટલી બધી કલરફુલ દવા કાઢી દીધી છે. આ જેમ્સ છે. એ જેમ્સ નથી. દિત્યાને એમ કે આ કલરફુલ છે ને આ જેમ્સ જેવું લાગે ને એટલે કે આ જેમ્સ છે. કે જેમ્સ સમજીને ખાઈ ન જાતી બેન. ચાલો, તો અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે ને આપણે દવા પી અને જેવો દવાનો પાવર આવ્યો ને ઘરનું બધું કામ ફટાફટ કરી નાખ્યું છે. કેમ કે દવાનો પાવર હતો ને થોડીક તાકાત આવી ગઈ શરીરમાં. બાકી તો સાંજે તો કઈ એટલી બધી આપણા શરીરમાં એનર્જી જ નહોતી કે કઈ કામ થાય એમ. તો અત્યારે આપણે થોડું જમી પણ લીધું છે અને નરેશ જો અત્યારે જમવા બેસી ગયા છે. ચાલો, તો મસ્ત મજાનું જમી લીધું છે અને નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેશ. અને દિત્યાબેન પણ થોડુંક સારું છે. દિત્યાબેનને પણ તાવ આવ્યો તો એને જ બધાને આપ્યો, અમને બધાને ઘરના ગિફ્ટમાં. અને અત્યારે નરેશ કંઈક બહાર ગયા હતા અને પાર્સલ લેવા ગયા હતા. તો શું આવ્યું છે પાર્સલમાં આપણે ખોલીને જોઈ લઈએ કે આપણા માટે એને શું મંગાવ્યું છે. અમારા માટે મંગાવ્યું કે તમારા કામનું? સૌથી પહેલા તો બધાને શિવરાત્રીની હાર્દિક શુભકામના. બરોબર ને? હવે પાર્સલ છે ને દિત્યા માટે છે આપણે. વાવ, દિત્યા તે કઈ મંગાવ્યું હતું બેન? ના, મેં નતો મંગાવ્યું. તેનો તો ગિફ્ટ છે, ગિફ્ટ. મોટી પેન છે કે? નહીં, મોટી પેન નથી. પેન હવે શું કરવી છે? પેન્સિલ થી લખે ને. આમાં તો કંઈક લાગે છે. હવે શું છે? કઈ સોનું નથી ને? આ ઘરેણા નથી ને કઈ? છે સોના જેવું. ઓ માય ગોડ. આમાં તો દિત્યાબેન બ્રશ નીકળ્યા. આ બ્રશ ને શું કરવા? મેકઅપના બ્રશ છે આ બધા. મેકઅપ કોને કરવાનું છે? દિત્યા ને આવડીને થોડુંક મેકઅપ કરવાનું હોય. માં મેકઅપ કરવાનું. મેકઅપ કરવા માટે જ લીધા છે આ. જો અહીં જેમ સ્કિન ખરાબ થઈ જાય, મેકઅપ ન કરવાનો હોય. દરરોજ ક્યાં આપણે ઉઠીને કરવાનું છે? તો આ બાજુ બધું ચાલુ તો થઈ ગયું. તું તો કરે છે. હું તો કરું છું પણ દિત્યાને થોડુંક મેકઅપ કરવાનું. દરરોજ ક્યાં ઉઠીને કરવાનું હોય આપણે? હા દિત્યા, ક્યાં? વાવ, કેટલા બધા બ્રશ છે આમાં તો. એટલે ગણાય નહીં એટલા. બ્રશ છે કેટલા છે? કેટલા અલગ અલગ ટાઈપના બ્રશ. દિત્યા 9 10 11 13 બ્રશ છે. તો દિત્યાને મેકઅપ કરતા તો આવડતું નથી. એટલા બ્રશ મગાવીને શું કરવું? શીખ. આવડી ગયું? હાલ. એ આવડે. હોય તો આવડે ને. શીખવાનું એ મેકઅપ કરતા. તો મેકઅપ ક્યાં? મેકઅપ હજુ લેવાનું બાકી છે. પેલા બ્રશ લીધા પછી મેકઅપ લે. સરસ છે.
દિત્યાબેન તો ચાલુ કરી દીધું વગર મેકઅપ કા બદલે લગનમાં જવાનું છે તે. હા લગન પૂરા થઈ ગયા બેન હવે બધાયના. આ એક બિલાડીની પૂંછડી લાગે, બિલાડીની પૂંછડીના વાળ લાગે મને. શું કેવું દિત્યા દારૂ? ને આ કંઈક બીજા જનાવરના વાળ છે. ક્લામ સોના મેકઅપ કરે. તો દિત્યાબેનની પાસે 3 જણા મેકઅપ કરે. તો દિત્યાબેનને 3 જણા મેકઅપ કરે. બ્રશ કેટલા ના આવ્યા છે? આમાં જો કિંમત લખેલ છે આમાં પૂરેપૂરા એટલા જ લીધા કે ઓછા? 999. પૂરા પૈસા લીધા 999. તો પછી કેટલા ના આવ્યા? એટલા બ્રશ 999 ના? એટલા બ્રશ નો 13 બ્રશ તો હોય ને, પછી કેટલા? તને શું લાગે કેટલા ના હશે? હા બજારમાં જાય તો 200 રૂપિયા જોઈએ એટલા આવી જાય. જોઈએ એટલા? જોઈએ એટલા ઢગલો કરી દે દુકાન વાળા. ખોટા પૈસા નાખી દીધા. મારે શું કરવા એટલા? અને આપણે ક્યાં એટલું મેકઅપ કરવાનું હોય કાદી? હા મને તો બહુ ગમ્યું. હા એવડા મોટા વ્લોગર તમે છે તો તમારે જરૂર પડે. એવડા મોટા મોટા વ્લોગર છે ને એટલે હું કે આને મેકઅપ બેકઅપ કરે તો સારું. મેકઅપ કરીને ક્યાં જાવ? જે નેચરલ લાઈફ છે એ દેખાડવાનું. ઓહો મેકઅપ બેકઅપ કઈ ન કરવાનું હોય. બહાર બરોબર જાય છે. ત્યારે તો જ આ છે કરવાનું. ને મફતમાં આવ્યા છે તો લેવાય કે નહીં? તો લેવાય, મફતમાં આવ્યો હોય તો લેવાય, પણ ખર્ચો કરીને ન લેવાય. દાદી ત્યાં જો મફતનું નામ સાંભળ્યું એટલે તો નહીં લેવાય. મફતમાં તો ન જ આવ્યો હોય ના. કોઈ મફતમાં વસ્તુ થોડાક દે. નામ દે જ ને. આની પેલા વધુ શોપિંગ કરે તો કોઈન આવે. કોઈનમાંથી કોઈન એક્સપાયર થતા હતા તો એનું આવતા હતા કોઈનના બદલામાં. બ્રશ તો વાંધો નહીં, તો લઈ લેવાય. તો લઈ લેવાય. વસ્તુ જવા નહીં દેવાની કાંઈ. ફ્રીમાં તો કાંઈ પણ નહીં જવા દેવાની. ફ્રીની વસ્તુ તો લઈ જ લેવાની. આપણાનો ઉપયોગ કરી લેશું. આગળ જો પૈસા દેવાનું કીધું હોત ને તો એને વાંધો પડે. ચાલો તો 5 જેવો ટાઈમ વાગી ગયો છે ને અમારે છે ને દિત્યાબેનને બપોરના બહુ તાવ આવી ગયો છે અને 2-3 દિવસથી આવું થાય છે. દવા પીવડાવીએ ત્યાં સુધી સારું હોય ને પછી પાછો તાવ આવી જાય છે. એટલે આજે તો આપણે સ્પેશિયલ વેરાવળ ધોકો ખાઈ લીધો છે. ગામના ડૉક્ટરની દવા લીધી હતી પણ પીવે ત્યાં સુધી સારું રહે તો આપણે એમ થાય કે એકવાર પાછું ડૉક્ટરને બતાવી લઈએ કે શું કહે છે. જો રિપોર્ટ કરવું પડે હોય તો આપણે રિપોર્ટ પણ કરાવી લઈએ. એટલે અહીંયા જો હજી ડૉક્ટર આવ્યા નથી એટલે પપ્પા દીકરી મોબાઈલમાં થોડીક વાર જુએ છે. ડૉક્ટર આવે પછી નામ લખશે આપણે એવું કહે છે અત્યારે. આપણે તો આટલું જ વેલા આવ્યા હતા કે હા. નામ લખી લે. ડોક્ટર આવે પછી નામ લખવા વાળા છે ને એ બહાર ગયા છે એવું છે. આપણે તો નારસ ઘરેથી ઉતાવળ કરી કે જલ્દી દોડીને ત્યાં વહી જાય દવાખાને દોડીને જલ્દી આપણે પેલું નામ લખાવી દઈએ તો આપણે ફટાફટ પેલો વારો આવી જાય. પણ અહીંયા આવીને બેઠવું પડ્યું. આપણે તો ખાલી નામ લખાવ. ડોક્ટર તો 5:30 જ આવશે. હા ડોક્ટર તો મોડા આવે વાંધો નહીં 5 તો વાગી ગયા. અહીંયા બધી હોસ્પિટલમાં હવે એવો રૂલ થઈ ગયો છે કે તમારે રૂબરૂ આવી અને પેશન્ટને લઈને આવીને નામ લખાવો તો તમારું એ ગણાય એમ. નકર તો ફોન દ્વારા પહેલા નામ લખી લેતા પણ હવે એવું નથી કરતા. એમ રૂબરૂ આવીને જ નામ લખાવવું પડે. એટલે અમે વહેલા આવી ગયા કે વહેલા જાય તો વહેલો વારો આવી જાય. કેમ કે અત્યારે છે ને માંદગીની સિઝન છે ને એટલે દવાખાનામાં બહુ ટ્રાફિક થઈ જાય છે એમ. આજે છે ને અમે પહેલો નંબર લઈ લીધો તો કારના હોસ્પિટલમાં કે ગવારો કોઈથી ભણવામાં તો પહેલો નંબર નથી નહીં હો, મારો તો આવ્યો તો પહેલો નંબર. અત્યારે જો દિત્યાબેન ને અમે હોસ્પિટલથી બતાવી લીધું છે ને કઈ વાંધો નથી. 3-4 દિવસની દવા આપી છે. કદાચ તો હવે તો સારું થઈ જ જશે. ન થાય તો પાછો ધક્કો થવાનો છે. એટલે વાયરલ છે ને એના લીધે બધું થાય છે એવું કીધું છે ડોક્ટરે. અને હવે અત્યારે દિત્યાબેન ને ક્યાં જવું છે? મોલમાં. દિત્યાબેન ને અત્યારે મોલમાં જવું છે. અત્યારે હવે એની દવા પીધી ને એટલે પાવર આવી ગયો, થોડો ખાજી થઈ ગઈ ને એટલે હવે મોલમાં આટો મારવા લઈ જાવી જોઈએ. નકર અમને પાછી ઘરે હરખ નહીં લેવા દીધા. આવી એટલા માટે કે મોલમાં જવા મળે ને એટલા માટે. નહીં આપણે દવાખાને હતા તો એને દવાખાને દવાનું ઓલું નહોતું. ત્યાં પહોંચ્યા ને તો કે હાલો મોલમાં જાય એ કે સ્પેશિયલ આપણે દવા લેવા જ આવ્યા હતા ને દવાનું કઈ નહોતું. એને મોલમાં જવું. તો ચાલો એકવાર દિત્યાબેન ને આપણે મોલમાં આટો મરાવી દઈએ. તો દિત્યાબેન ને મોલમાં આટો મરાવી અને જો પાછા પહોંચી ગયા છીએ ઘરે અને દવા બવા લઈને આવી ગયા છીએ. હવે થોડીક વાર આપણે રસોઈ કંઈક બનાવીએ પછી આપણે બધા દવા પીએ કેમ કે ઘરમાં બધા લોકો માંદા થઈ ગયા છે. બાકી હતા એને તાવ આવી ગયો. હવે નરેશ એક બાકી છે. આપણે ભાઈ ભગવાનની દયા છે, શંકર ભગવાનની. હજી કઈ વાંધો ન થાય બોગા. મનમાં નામ લઈ લઈએ. આજે આપણે મંદિરે તો નથી પહોંચી શક્યા પણ મનમાં નામ લઈ લીધું એટલું ઘણું. ચાલો તો આપણે મોલમાં ગયા હતા પણ એમાં કાંઈ વસ્તુ આપણે લેવાની નથી. ખાલી દાળિયા એક જ લેવા ગયા હતા. તોય પણ આપણે જો આટલી બધી વસ્તુ ત્યાંથી લઈને વધારાની આવી ગયા છે. દાળિયા જો કેટલી જાતના લીધા છે. 1 જાત 2 જાતના, પછી આમાં 2 જાતના ભરી દીધા છે બોટલું. પતાસા આપણે હોળીની તો એડવાન્સમાં શોપિંગ થઈ જ ગઈ છે. અને બીજું બધું જે ઘરની વસ્તુ ઘટતી હતી ને એ બધી આમાં સબ જબલો ભરી દીધું છે. દાળિયા એક જ લેવાના હતા અને આખું જબલું ભરીને આવ્યા છીએ મોલમાંથી. ને અહીંયા જો રસોઈની તૈયારી મેં ચાલુ કરી દીધી છે. શાક રોટલી બનાવવાના બાકી છે. ખીચડી બની ગઈ છે. દૂધ ગરમ થઈ ગયું છે. તો અમારી પાસે શરદીમાં લગાડવા માટે આ રોલ છે છોકરાઓનો. પણ આ રોલવાળી કંપનીનું છે ને નુકસાન જ થતું હોય છે. કેમ કે જો આ ગમે એટલું ફેરવું ફરતું જ નથી હાવ. હા નીકળવું તો જોઈએ ને. માણ જરા ફરે.
આનું કંઈક આપણે જુગાડ કરવો પડશે નહીં દિત્યા? હા શું કરશું આનું? એટલું ઢોરીને પછી આંગળી લગાડી દેવું. ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને હવે આવી ગયો છે દવા પીવાનો ટાઈમ. એટલે નરેશ અહીંયા લઈને આવી ગયા છે દવા. શું કહો છો તમે? કઈ નહીં, જો આમાં છે ને આ મિક્સ કરવાની દવા છે, આ કંઈક કફની દવા છે. અચ્છા, જો આ ડોક્ટર હતી પેલા, એને જલપા એટલે એને બધી ખબર હોય, પણ આમાં બે હરખા જ આપ્યા છે, એટલે બેમાં કઈ ફરક તો છે નહીં. તો એ બે એડ જ કરવાના હોય ને, બે આપ્યા હોય તો ભૂલમાં બે એની થઈ ગયા હોય ને, એડ કરવાના જ હોય. મને લાગે છે ને ભૂલમાં બે આવી ગયા છે. ઓલા આરહુડા આવી છે ને તારને છૂટા પણ પડતા નાખી દઉં. આમાં છે તો ખરું બે. હવે કહું છું મારું માની લેવાનું તમારે. હું અડધો ડોક્ટર તો બની ગઈ, કેમ કે છોકરાઓની માયું હોય ને બધીને ખબર જ હોય, છોકરાઓની મમ્મીને કે દવા કઈ રીતે શું છે. હવે મને ઉધરસ શરદી તાવ બધી દવા મને ખબર જ. ખોટે ખોટા અહીંયા પૈસા ન દેવાય ને ડોક્ટર ને, ઓલું 500 રૂપિયા લઈ ના કરતા સીધું મેડિકલ જઈને લઈ આવે, એટલે આપી દે. ડોક્ટરોનું મેડિકલ હોય ને ત્યાંથી જ દવા બધી લેવાની આપે હોય. છે. એવું છે, બધા નો આપે ના, એની દવા પાછી બીજે ન મળતી હોય. ત્યાંથી નહીં, બીજેથી લઈ લેવા, બીજે મળી જાય. હા એ જ. અહીંયા બીજી વાર લખેલ હોય ને એને દેખાડે કે જો આ લેવાની છે. તો એના મેડિકલેથી લઈએ તો જ આપણને આપે, બાકી ક્યાંય ન આપે, એમ કહું છું. આ દવા જ્યાંથી જોતી હોય ત્યાંથી મળી જાય. હા તો હવે નેક્સ્ટ ટાઈમ એવું જ કરાય ને. તારે છે ને કહી દેવાય કે જો આ જ છે ને આ મેં લખીને આપ્યું છે. તો હવે આને એડ કરી દો અંદર અને આમાં મલાવી નાખજો. કફની દવા છે ઈ. બરોબર. ચાલો તો અત્યારે છે ને 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને જો તાવની ને બધાની શરદી ઉધરસની જે જે દવા પીવાની હતી ને બધાએ દવા પી લીધી છે, કેમ કે ઘરના બધા સભ્યો બીમાર છે એટલે. અને દિત્યાબેન તો જો અત્યારે સૂઈ ગયા છે, દવા પીએ એટલે થોડું ઘણું ઊંઘનું પ્રમાણ આવે એટલે એ તો ક્યારની સૂઈ ગઈ છે, બાકી અત્યારે વહેલી સૂવે નહીં. અને હવે વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.